માણસો કહે છે કે ખાનદાન માણસનો દીકરો હોય કે દીકરી હોય, ઇજ્જતવાળો હોય ને તો પેલા છે ને આ સોશિયલ મીડિયા ઉપર સરી જ ન કરે. જોઈને એની ઇજ્જતવાળી હોય ને તો લેડીઝને સોશિયલ મીડિયા ઉપર સરી જ ના કરે. આજની જ વાત હું તમને કહી દઉં કે બેન કરીને ભાણિયા પેદા કરવા વાળા મેં જોયા છે. પેલા બેન બેન કહે ને પછી તરત જ બીજા ઉપર આવી જાય. એટલે મારો ભાઈ, તું બેન કેસ, મારી બેન છે, મારી માં છે, તું મારું બાવડું જાલ ને પછી તું ડાયરેક્ટ હલકાઈ ઉપર આવી જાસ તો મારે કેમ માનવું કે તું કેટલો ખાનદાન છે. તું અત્યારથી જ વિચાર કર કે તું મને બેન કરી ને ખરાબ બોલ્યો તો હું તારું કેમ મગજમાં લઉં. પહેલેથી જ છે ને વાત કરીએ ને ત્યારથી જ બેન કે ભાઈ શબ્દ ન નીકળવો જોઈએ. આપણે ખબર જ હોવી જોઈએ કે આપણે અહીંયા મેલ ભર્યું છે, મેલ. તો ભોસડી નાવ, જગ્યાએ જ ગોતો છો, ચૂત મારી નાવ, તમારું કામ કરતા હોય એ કરો ને. હું કામ લેડીઝને સળિયું કરો છો? ને જો અહીંયા તો એક જ નિયમ, ભાઈ કીધા પછી કદાચ માથે તલવાર રાખે ને તો એ ભાઈડો ન બને. સમજી ગયા? એ આપણો નિયમ છે. અને જ્યાં ભાઈ કહી દીધું ને ત્યાં ખરાબ વિચાર હોય ને તો પેલા કપાઈ જવી પડે. હો એટલે ઓકાતમાં ને રેજ મારી અને પછી વાત કરો ભાણિયા પેદા કરવા વાળા.